ભાવનગર જિલ્લામાં માવઠાથી થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 80 જેટલી ટીમ બનાવીને પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। માવઠાના લીધે તલ, ડુંગળી, બાજરી તેમજ કેરી, કેળા, લીંબુ જેવા બાગાયતી પાકને નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હાલ માવઠાથી થયેલી નુકસાનીનો સર્વે થઈ રહ્યો છે। સર્વેનો રિપોર્ટ સરકારમાં સોંપાયા બાદ માવઠાથી થયેલી નુકસાની અંગે સહાય જાહેર કરવામાં આવશે। એસડીઆરએફના નિયમ મુજબ 33% કે જેથી વધુ નુકસાની થઈ હોય તેવા ખેડૂતોને વળતર ચૂકવાશે। અમારી વાડીની અંદર કેરીની અંદર ખાસ કરીને આંબામાં ખૂબ નુકસાન થયું છે અને એમાં કહેવાય છે કે 50%થી પણ વધારે એ અમારે નુકસાન થયું છે। એમાં કેરીઓ ખરી ગઈ છે, આંબાની ડાળીઓ ભાંગી ગઈ છે અને આજે સરકાર દ્વારા અમારી વાડીને સર્વે કરે એવી અમારી ઈચ્છા હતી અને એના દ્વારા અમારા ખેતીવાડી જે ખાતું છે એના દ્વારા આજે છે અમારી વાડીની અંદર સર્વે કરવા આવેલા છે અને એના દ્વારા અમારું જે નુકસાન થયું છે એની સરકાર છે અમને ભરપાઈ કરે। 30% કરતાં વધારે નુકસાન હોય તો તેને નુકસાન ગણીને સહાય ચૂકવવામાં આવતી હોય છે। તો અત્યારે જે સર્વેની કામગીરી ચાલી રહી છે એમાં નુકસાનગ્રસ્ત વિસ્તાર કેટલો છે 33% કરતાં વધુ એનું અલગથી વિગતો આવે છે।